ગુજરાતી કેલેન્ડર વિક્રમ સંવત મુજબ જે આપણે નવું વર્ષ ચાલુ થયું એ નવા વર્ષની અંદર પ્રથમ વખત આપણે બધા મળ્યા છે. એટલે ગુજરાતી વિક્રમ સંવત મુજબ આવનારું વર્ષ છે બધા માટે ખૂબ સારું રહીએ, બધા તંદુરસ્ત રહીએ, બધા દ્વારકાધીશની કૃપા હંમેશા રહીએ એવી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના. આપ સૌને નવા વર્ષની શુભકામનાઓ. આજે કેશોદની અંદર 3-4 મુદ્દાના કાર્યક્રમ માટે એકઠા થયા છે. એની ટૂંકમાં વાત કરવી છે કેમ કે સમય ઘણો થયો છે. આપણે બધાએ મામલતદાર કચેરીએ જવાનું છે, પણ આજે આપણે આ કાર્યક્રમ નિમિત્તે જે બધા એકઠા થયા છે એનો ઉપસ્થિત છે, સાથે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ અને જિલ્લા પ્રમુખનો પછીની વાત છે, પણ આમ આદમી પાર્ટી માટે ખૂબ અગત્યની ચાણક્યની બુદ્ધિ પ્રમાણેના જે કાર્ય કર્યા છે. ભાઈ વાત કરી 2 વખત વિસાવદરની સીટ જીતીને બતાવી છે, એનાથી પણ વિશેષ અનેક કાર્યો પાર્ટી માટે ખૂબ સારા કર્યા છે. એવા હરેશભાઈ સાવલિયા આ કેશોદ તાલુકાના તાલુકા પ્રમુખ અને સતત આમ તો કોરોના કાળથી હું જોતો આવું છું. કોરોના કાળથી જે રીતે અમે પાર્ટી સાથે જોડાયા, હું કોઈ સુધારભાઈ ગઢવી હોય, ગઢવીભાઈ રામ હોય, અમે બધા જોડાયા ત્યારથી સતત હું કેશોદની અંદર જોઉં છું. દિવસ રાત એક કરીને સતત કામ કરે છે એવા પ્રસન્નભાઈ સોલંકી, સાથે અગતરાય જિલ્લા પંચાયતના પ્રભારી અને રાજકારણનું ખૂબ સારું યોગદાન ધરાવે છે એવા ગોવિંદભાઈ નાગરજી, સાહેબના પ્રમુખ રાકેશભાઈ વનપુરિયા અને ચંદુભાઈ હોય, કિશોર કાકા તો ખૂબ આપણા બધાના વડીલ છે અને એનું માર્ગદર્શન ખૂબ આપણે મળતું રહીએ છીએ. કિશોર કાકા છે, ધીરુભાઈ છે, ત્યાર પછી મનોજભાઈ, મસુભાઈ ને ખરાબ થઈ ગયા કેમ આપણે બધા આમ તો જે ઉપસ્થિત છે બધા પાર્ટીનો અભિનંદન છે. પાર્ટી માટે અને આ વિસ્તારના લોકોનું ક્યાંક કલ્યાણ થાય તે માટે સતત પ્રયત્ન છે. આપણે 3-4 મુદ્દા આધારિત મળ્યા છે. પહેલી વાત તો એ કહું કે જેવી રીતે મહેશભાઈ વાત કરી, હું લગભગ ઈશુદાનભાઈ ગઢવી અને બધા એક સાથે પાર્ટીમાં જોડાયા. પાર્ટીમાં જોડાયા એટલે બધાના કંઈક ધ્યેય હોય છે, બધાના કંઈક ધ્યેય હોય છે. હરેશભાઈ જોડાવું તો આપણે આપણું ધ્યેય શું છે, લક્ષ્ય શું છે, ત્યારે પાર્ટીને ત્યારે પણ મેં વાત કરી ભાઈ હું તો ખેડૂતલક્ષી માણસ છે, ખેડૂતનું કામ કરું, ખેડૂતનું હિત થાય, ખેડૂતનું કાંઈ અન્યાય થતો હોય તો ત્યાં એની સાથે અન્યાય ન થાય એ માટે તેને વર્ષોથી દિવસ રાત કામ કરતો માણસ છે અને ખેડૂતનું હિત થવું જોઈએ એ માટે તેને જોડાઈ ગયો. એવી રીતે વાત કરી તો અહીંયા આપણે બધા કાર્ય આ બધા ચૂંટણી લડવાનું છે. રમેશભાઈ આપણે બધામાં કોઈ ને કોઈ ચૂંટણી લડવાનું છે. તો હું એક વ્યક્તિ એવો છે કે કાયમી માટે કહેતો આવ્યો છું હરેશભાઈ, તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય, લોકસભા હોય, આ લોકશાહીના પર્વ જે કહેવાય છે જેટલી પ્રકારની ચૂંટણી આવે એમાંથી એક પ્રકારની ચૂંટણી જિંદગીમાં ક્યારે લડવાની. આ મારું તો એક પહેલેથી ગોલ નક્કી છે. તો આમાં જોડાવાનું કારણ શું છે? જોડાવાનું કારણ એ જે ખોટું થતું હોય જ્યાં જે અવાજ ઉઠાવતો હોય, જે ઈમાનદાર માણસો હોય, જે ઈમાનદાર પાર્ટી હોય એને આપણે સફળ હોય નૈતિક ફરજ છે. હું કોઈ કોન્ટ્રાક્ટર નથી કે ભાઈ પાર્ટી ચૂંટાઈને કોન્ટ્રાક્ટ આપશે, 5 કોન્ટ્રાક્ટ મને આપશે. મારું જે ક્ષેત્ર છે એ વેધરનું છે, હવામાનનું છે. હું ચેલેન્જ સાથે કહું, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, 3માંથી એક પાર્ટીને ટપ્પો નહીં. હવે તમને બધાને એવું લાગતું હશે કે પરેશભાઈ તમે આગાહી તો આપો છો, તમે યુટ્યુબમાં બોલી નાખો, અમે તો ખેડૂતોને મફતમાં કામડા તો તમે આવડતી ક્યાંથી જોતા હશો? કેમ કે ઘર ચલાવવાનું બધાને એવું જરૂર છે. મારું મેન કામ છે જે દરિયાઈ માર્ગે મોટી મોટી શીપ ચાલે છે, 5000 કટ્ટા માલ ભરી જતા હોય, 10000 કટ્ટા માલ ભરી જતા હોય, કંડલાથી ઉપડે, મુંદ્રાથી ઉપડે કે પીપાવાવથી ઉપડે કે મુંબઈથી કે મોટી જહાજો ઉપડે, તમે કરોડો રૂપિયાનો માલ ભરેલો હોય એને પણ વેધર રિપોર્ટની જરૂર પડે. એનો વિનોદભાઈ નીકળો કરે કેમ કે દરિયામાં વાવાઝોડું હોય એટલે જહાજ ના કે ડૂબી જાય, વીમા કંપની જવાબ ન આપે. એ બધાને જે માન્યતાવાળા જેની પાસે હવામાનની ડિગ્રી છે, પોતે ટેકનોલોજીની અંદર
2004ની અંદર બીઆરએસ એગ્રી કરેલું છે. તો જેની પાસે ડિગ્રી છે, ડિગ્રી ધારકોને એનું લાયસન્સ મળે, એનું લાયસન્સ લઈને આવતું માણસ. એટલે આ બધું નોલેજ બેઝિક વાત કરી, પણ ટૂંકમાં એક કોઈ પાર્ટીનું કામ ખાલી તમારા વિશે વાત મૂકાવે છે. અને મારા હું જે ક્ષેત્રમાં છે એ ક્ષેત્રમાં કામ કરનારા માણસ લગભગ ખૂબ ઓછા નથી. એટલે પણ હું જે ખેડૂતો સાથે જોડાયેલો છું, ખેડૂતના દીકરા પોતે ખેડૂત છે, તો જે ખેડૂતની વેદના છે એ લઈના જે વર્ષોથી જે લડતા આવે, એટલે આની અંદર જ્યારે પાર્ટીમાં જોડાયેલા છે, હું આમ તો થોડો ગુની માણસ પણ છે, એટલે સ્વાભાવિક છે કે અલગ પ્રકારના કામ કરતા હોય ગુની. એટલે તો પાર્ટીને અમે વખત કહો ચૂંટાઈને આવો, તમે સત્તામાં આવો, તમે સારા કામ કરો. આમ આદમી પાર્ટી કદાચ ખાલી સવાલ ચૂંટાયેલા આવે એનો વ્યક્તિ સારું કામ ન કરે, ખોટું ન કરે, તેની સામે જેનું આંદોલન કરવો પડે. એમ તો મારું ધ્યેય પાર્ટીને ચૂંટીને સત્તામાં બેહાડવા પૂરતું જ નથી. પાર્ટી ચૂંટાઈને સત્તામાં જાય ને સત્તામાં જ ત્યાં પછી સારા કામ કરે. જે આપણે વચનો આપીએ છીએ ને એ વચનો ઉપર આપણું ઉભવાનું છે. વચનો ઉપર ન ઉભી અને જે રીતે અત્યારે ભાજપ વાળા કરે છે, ચૂંટણી આવે ત્યારે અનેક પ્રકારના વાયદા વચન આપી જતા રહે, પછી કામ થતા નથી ભાજપની સરકારના. આ એક પ્રકારની લોકશાહીની અંદર જનતા સાથે થતી છેતરપિંડી છે. આ છેતરપિંડીમાંથી આપણે બધાને મુક્ત કરાવવાના છે. પાર્ટી અત્યારે જે આદેશ કરતી હોય, આદેશમાં આપણે બધા પાલન કરતા હોય. હું પ્રદેશની અંદર ઈશુદાનભાઈ ગઢવી હોય, મહેશભાઈ સવાણી પણ આપણે સાથે જ્યારે પણ પાર્ટીમાં ઘણું મહત્વનું યોગદાન આપીને ગયા, રવિભાઈ રામભાઈ વગેરે જોડાણા. જ્યારથી જોડાયેલી પાર્ટીએ અલગ અલગ જગ્યાએ જ્યાં જવાબદારી આપી ત્યાં કામ પણ કર્યું છે. હું શરૂઆતના 2 વર્ષ સુધી પ્રદેશની અંદર કિસાન સમિતિનો પ્રમુખ પણ રહી છું. પણ મારો એક સ્વભાવ છે કે મારાથી વધુ સમય આપી શકે અને વધુ કામ સારું કરી શકે એવો વ્યક્તિ જ્યારે પણ પાર્ટીમાં મને દેખાય ત્યારે હું આ જગ્યા હું ખાલી કરું, તમે અહીં બેસો. એનું કારણ છે કે જ્યારે હું કિસાન સમિતિનો પ્રમુખ હતો પ્રદેશની અંદર, એ પછી રાજુભાઈ કરપડા આવ્યા, તો મને ખુદ અંદરથી ફીલ થયું તમારે પણ સ્વીકારવું પડશે કે રાજુભાઈ કરપડા અત્યારે જે પ્રકારે ગુજરાતભરની અંદર જે ખેડૂતોના કામ કરે છે એ મારાથી વિશેષ કરે છે, એટલે મારી જવાબદારી પર મારે એમને જગ્યા ખાલી કરવી. એટલે મેં પછી કિસાન સમિતિની જવાબદારી હરેશભાઈ રાજુભાઈને શું રાજુભાઈ તમે સંભાળો. અને છેલ્લા ઘણા સમયથી મેં નક્કી કર્યું કે આપણે પાર્ટીનો કોઈ હોદ્દો જરૂર નથી. આપણે તો પાર્ટીનું કામ કરવું છે, આપણે કામ કરીએ. પણ ઘણી વખત એવું બને કે પાર્ટી અમુક પરિસ્થિતિની અંદર આપણે આદેશ કરે તો આપણે એ કામ કરવાનું હોય. ત્યારે છેલ્લા થોડા દિવસથી ઈશુદાનભાઈ ગઢવી અને ગઈકાલે દુર્ગેશ પાઠકજીએ ટેલિફોનિક ફોન કરીને જવાબદારી ભાર મૂક્યો છે. દુર્ગેશ પાઠકજી સાથે મારે કાલે લગભગ ટેલિફોનિક ચર્ચા થઈ. ઈશુદાનભાઈ ગઢવીએ મને 3 થી 4 વખત ફોન કરીને જવાબદારી આપી છે કે પરેશભાઈ રવિભાઈ રામજી કેશોદના પ્રભારી હતા. કેશોદ વિસ્તારની અંદર, કેશોદ વિધાનસભા વિસ્તારની અંદર એ સતત પ્રયત્નશીલ હતા, કામ કરતા હતા. પણ આજે આંદોલનની અંદર મોટા કેસની અંદર રવિભાઈ રામજી ભાવનગરની જેલની અંદર છે. એક આપણા લડાઈ યોદ્ધા છે, એ ભાવનગરની જેલમાં છે. એ જ્યાં સુધી છૂટી અને ફરીથી પાછા કેશોદનો કાર્યભાર ન સંભાળી ત્યાં સુધી એનું કામ છે તમારે. એટલે હું એટલું કહી શકું, પ્રવીણભાઈ છે તો રાજકારણના જાણકાર માણસ છે, હોશિયાર માણસ છે. એના જેટલું મને રાજકારણ જ્ઞાન નથી. તો પાર્ટી જે આદેશ કર્યો છે એટલે મારાથી થાય એટલું કરવાનું ચોક્કસ પ્રયત્ન કરીશ. કેશોદની અંદર ટૂંક સમયની અંદર ઘણા બધા આપણે કાર્યક્રમો પણ કરવાના છે. અને મારી એક અંદરની ઈચ્છા છે કે આપણે બધાએ મજબૂતાઈથી લડવાનું છે. અને આજે ખામી એક દેખાણી, જેમ કે મારું સત્ય કહેવું ને એ મારો સ્વભાવ છે. એવું નથી કે આપણે બધા કાર્ય કરતા હોય છે. એક સમય મેં અરવિંદ કેજરીવાલજીને મેં જે સત્ય કીધેલું છે, મને લાગે કે આ મારો કેવું છે કેવો માણસ જે સત્ય છે તો છે. મને આજે આ કેશોદની ટીમની અંદર બધાએ જે વાત કરી એમાં દુઃખ એ વાત થયું
ભાઈ આપણે કરશનભાઈ કે કેશોદ માટે 2016 થી સતત જે માણસ લડ્યો ધડક ઘન અધિકાર ભ્રષ્ટાચારનું જે સંગઠન હતું એ સંગઠનના માધ્યમથી પ્રવીણભાઈ નામથી લડતા હતા. એની ગાડા યાત્રા પણ કાઢી હતી. કેશોદને જ્યારે તકલીફ પડી ત્યારે કેશોદની અંદર પ્રવીણભાઈ મારી રાતે આવી ઉભા છે. આજે એ પ્રવીણભાઈ ખોટા કેસની અંદર જો ફસાતા હોય અને આજે કેશોદ એક પણ કાર્યકર્તા એક પણ વ્યક્તિ છે કે આ મુદ્દા ઉપર ન બોલે તે બુદ્ધિ વાત છે. દર્શનભાઈ નથી લાગતું? અને જે પ્રવીણભાઈ નામે એક નથી રાજુભાઈ કરપડા છે. આપણે આ વિસ્તારની અંદર સૌરાષ્ટ્ર ઝોનના જે જવાબદારી સંભાળે છે રાજુભાઈ બોરખતરિયા, એ પણ પાર્ટી માટે દિવસ રાત જોયા વગર સતત દોડે છે. આપણા બધાની જવાબદારી છે. આજે આપણા આગેવાન છે એ ખોટા કેસની અંદર આ જે તાનાશાહી સરકારે એને જેલમાં મૂક્યા હોય એના માટે આપણે પણ અવાજ ઉઠાવવો પડે. ત્યારે કેશોદની જવાબદારીની જે વાત હતી મુકેશજી પાટણની અને ઈશુદાનભાઈ મને જે પ્રમાણે ફોન કરી જે વાત કરી એ પછી આપણે આવેદનપત્રની અંદર પણ કેશોદના જવાબદાર જે કે કાર્યકર્તા ભાઈઓને કીધું ભાઈ આ મુદ્દો રાખવો એમ કે અમારા કાર્યકર્તાઓને અમારા આગેવાનોને ખોટી રીતે સરકાર જો જેલમાં પૂર્યા હોય તો એને તમારે મુક્ત કરવા પડશે. કેમ કે આજે સરકારની તો એ જ ધારણા છે કે વધુ જેલમાં છે. શું કામ? તો કે પડદા કાંડ થયું. પડદા કાંડની અંદર ખેડૂતો માટે લડ્યા અને ખેડૂતો માટે લડ્યા, અવાજ થયો, એને યાર્ડવાળાની સરકારની મિલી મદદ ખોટી પાડી એટલે આગેવાનોને જેલમાં નાખ્યા. હવે સરકાર એવું ઈચ્છે કે આ જે માવઠું થયું આ માવઠાને કારણે હજારો ખેડૂતોનું નુકસાન થયું તો આ નુકસાની માટે આને જેલમાંથી છોડશું તો ફરી અવાજ ઉઠાવશે. ખેડૂત માટે તેને અવાજ ન ઉઠાવે એટલા માટે તેને વધુ જેલમાં રાખવામાં આવે છે. પણ નહીં, આપણે બધાએ અવાજ ઉઠાવવાનો છે. હું હમણાં ટૂંક સમયની અંદર એક જાહેરાત પણ કરીશ. આપણે જુનાગઢ કલેક્ટર કચેરીનો ઘેરાવ પણ કરવો છે. અને હું તમને એક ચોક્કસ કહું, હું જે કાર્યક્રમ કરીશ એનું પરમિશન લઈશ નહીં. આ પહેલા જ કહી દઉં છું. મેં અત્યાર સુધી જેટલા કાર્યક્રમ કર્યા હું કાંઈ સરકાર બરકારની પરમિશન લેતો નથી. એને જે કરવું એ કરે. જોકે મને એટલું ખબર છે કે અત્યાર સુધી તમે ક્યાંયની સાઈડ હોય તો પરેશ ગોસ્વામી ધરપકડ થઈ કે એની ઉપર લાઠીચાર્જ જેથી વ્યક્તિગત વાત છે, મારા સ્વાભિમાનની વાત છે. વ્યક્તિગત જેથી સરકાર મારી ઉપર આવી તેના આંધ્રા ફેરી નાખો. આ વસ્તુ અમે વિસાવદરની અંદર કીધી હતી. ટ્રેક્ટર રેલી કરવાની હતી. હરેશભાઈના સાક્ષી છે. હવે 10 દિવસ પહેલા બરડિયામાં મળ્યા. સરકારે એડવાન્સમાં કીધું ટ્રેક્ટર રેલી અમે કે અમે પરમિશન નથી આપવાના. ને બરડિયાના ચોકમાંથી કીધું હતું કે 24 તારીખે અમારી ટ્રેક્ટર રેલી થાય. તમારી માએ સવારે શરૂ ખાધી તો હવે રોકી ગઈ. અને પરમિશન ન આપ્યું છતાં પણ હરેશભાઈ અમે બધા સાથે હતા. નવી રેલી કરી. કેમ કે એમાં ડરવાવાળામાંથી અમે નથી ડરવાનું તો એને છે કે એને ખોટું કરવું. અમે તો એટલું ચોક્કસ કહીએ કે અમે ભૂતકાળમાં કાંઈ ખોટું નથી કર્યું, વર્તમાનમાં પણ કંઈ ખોટું કરતા નથી અને ભવિષ્યમાં અમારે કરવું નથી. અને જેથી ખોટું કરીને એની કાયદાની જેટલી લાગતી હોય એટલી કલમ લગાડી દેજો. અમને આજીવન જેલમાં પૂરવા હોય તો પૂરજણ ફાંસી આપવી હોય તો આપી દેજો. અમારે ખોટું કર્યું નથી કરવાનું. ત્યારે આજે આપણા બે ત્રણ મુદ્દા છે જેની અંદર આપણા આગેવાનો છે એ મુખ્ય મુદ્દો હોવો જોઈએ. જોકે જ્યાં 4 મુદ્દા લખ્યા છે એમાં ચોથા ક્રમે છે એ પણ ખોટું છે. એ પહેલા ક્રમે હોવું જોઈએ. એ સ્વતંત્ર પ્રભારી છે પ્રવીણભાઈ. એ પહેલા નંબરે મુદ્દો હોવો જોઈએ. બીજા નંબરની અંદર આપણે માવઠાને કારણે જે નુકસાન થયું છે આ નુકસાન થયું છે એની અંદર પાક ધિરાણ છે એ સરકાર માફ કરે તો જ ખેડૂતોને સાચો ન્યાય થાય. કેમ કે કાયદાની આટલી ઊંચી તમને લાંબી વાત કરો તો આપણો સમય જશે. પણ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે એની અંદર કલમ 6 છે. કલમ 6 ની અંદર કલમ 9 છે. એ કલમ 6 અને કલમ 9 મુજબ જો સરકારે આ સર્વે કરી અને વળતર આપશે તો 2 હેક્ટરની મર્યાદામાં 40,000 જ આપી શકે. એ કાયદાની બાબત છે. પણ ખેડૂતોને નુકસાન છે એક ખેડૂતને 40,000 કરતાં વધારે નુકસાન છે. એટલે આવી આપાતકાલીન સ્થિતિની અંદર કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી પાસે એવા પાવર હોય છે. બંધારણની જોગવાઈ પ્રમાણે એવા પાવર હોય છે કે ધારે પાક ધિરાણથી માફ કરી શકે. એટલે આપણે એ માંગણી મૂકવાની છે કે તમારો પાવરનો ઉપયોગ કરો અને
પાક ધિરાણ માફ થાય તો પાક ધિરાણની 2 લાખ સુધીનું જે આપણે 0% વ્યાજે જે પાક ધિરાણ મળે એની રકમ હોય છે 3 લાખ. પછી કોઈ ખેડૂતે 5 લાખ લીધું હોય તો ભલે એનું 3 લાખ માફ થાય 2 લાખ એને ભરવાના થાય, પણ કમસે કમ 3 લાખ થી બંધારણ કાયદાની જોગવાઈ મુજબ છે એ માફ કરાવવામાં આપણે એક માગણી છે. બીજી માગણી છે કે હવે આ ટેકાના ભાવે જે ખરીદીની વાત હતી, હવે મગફળી પલળી ગઈ છે. પલળી ગઈમાં તમારો મારો કોઈનો દોષ નથી, તો કુદરતી છે. વાતાવરણમાં જે ફેરફાર આવે આવું થાય તો મગફળી પલળી જાય. આ પલળેલી મગફળીને ટેકાના ભાવે તમે રિજેક્ટ કરશો શું? આ તો દર વર્ષે પ્રશ્ન. તો તમે જો ટેકાના ભાવે રિજેક્ટ કરી નાખો તો અત્યારે લગભગ ગુજરાતની હું માનું ત્યાં સુધી 60% મગફળી છે રિજેક્ટ થઈ ગઈ છે. તો 60% ટેકાના ભાવે કોઈ લાભ ન મળે. 80% હા, તો કોઈ લાભ ન મળે. કોઈ એક મગફળી પણ દરેક મગફળી આ ખેડૂતની સરકારે ખરીદવી છે. એટલે બીજો મુદ્દો એ છે કે કેશોદ તાલુકાની અંદર 2019 નો પાક વીમો છે મંજૂર થઈ ગયો, પણ એમાં 50% ખેડૂતના એકાઉન્ટમાં આવ્યો છે, 50% ખેડૂતના એકાઉન્ટમાં હજી 2019 નો વીમો બાકી છે, હજી મળ્યો નથી. તો એ મુદ્દો પણ આપણા આવેદન પત્રની અંદર છે. એટલે આપણે બધા જ હમણાંથી જશું મામલતદાર કચેરીએ જઈને આવેદન પત્ર આપવાનું છે. આ આવેદન પત્ર આપી અને આપણે બેસવાનું નથી, સતત આ મુદ્દા ઉપર લડતું રહેવાનું છે. જૂનાગઢમાં પણ આ તમામ મુદ્દા ઉપર આપણે કાર્યરત કરવા જઈ રહ્યા છીએ. એમાં મારું ટાર્ગેટ છે કમસે કમ 5000 ઉપર ખેડૂતોને લઈ જવાનું છે. 5000 તો ઓછામાં ઓછા, પછી એનાથી વધારે 6000 થાય 7000 થાય વાત અલગ છે, પણ 5000 થી ઓછા નહીં એવું મોટું આયોજન છે. એ પણ આપણે કરવા જઈ રહ્યા છીએ. એની અંદર પણ આપણા આવા તમામ મુદ્દાઓ સામેલ છે. આ તમામ મુદ્દાઓ પર આપણે લડવાનું છે. ચૂંટણીઓ છે એ આવશે જશે, લડશું. જે પણ આપણે ઉમેદવારો યોગ્ય હોય એને ટિકિટ આપીને ઉભા રાખશું. એ ઉભા રાખીને લડે પછી એક માણસ જીતીને જાય, સારું કામ કરે તો સારી બાબત છે. પણ જ્યાં સુધી એ ચૂંટણીને બધું ન આવે ત્યાં સુધી પણ આપણે સતત લોકોને જાગૃત કરવાના છે અને લોકોને જે અન્યાય થાય છે એની સાથે સતત આપણે લડવાનું છે. અને બીજી મારી ઈચ્છા છે કે આપણે બધાના આવા કાર્યક્રમો કરીને વહેલી તકે કેમ આપણા ખેડૂત આગેવાનો ચૂંટીને આવે એ દિશામાં કામ કરવાનું છે. અને આપણા આગેવાનો જ્યારે પણ ચૂંટીને આવે એમાં રાજુભાઈ ભોગતરિયા હોય, રાજુભાઈ કરપડા હોય કે પ્રવીણભાઈ રામ હોય, આ આગેવાનોએ જે ક્રાંતિકારી કામ કર્યું છે એ છૂટીને આવે એટલે કેશોદના ગામડે ગામડે આપણે એનું સ્વાગત અને સન્માન કરવું છે. તમે અમારા માટે લડ્યા, તમે ગુજરાતના ખેડૂત માટે લડ્યા, એટલે પરેશભાઈનું ગામડે ગામડે એનું સન્માન કરવું જોઈએ. દરેક ખેડૂત દ્વારા એનું સન્માન કરવું જોઈએ. એ પણ આપણે થશે, પણ એ કરવા માટે પેલા આપણે જે લોકો છે એ ખોટા કેસની અંદર જે એમને પૂરવામાં આવ્યા છે એમાંથી છૂટે પછી આ કાર્યક્રમ થઈ શકે. એટલે એ આપણે આગળના જે કાર્યક્રમો છે એમ સમય આપવો જશે, રજૂ કરતા રહેશું. આપણે એ કાર્યક્રમ આગળ કરતા રહેશું. અત્યારે આપણે બધા જેટલા પણ અહીં છે બધાએ મામલતદાર કચેરી જવાનું છે. હજી પણ શક્ય હોય બધાને આવે કે વધુમાં વધુ સંખ્યામાં આપણે કાર્યક્રમ બોલાવી દઈએ અને આપણે મોટી સંખ્યામાં મામલતદાર કચેરીએ જાય એવો આપણે પ્રયત્ન કરવાનો છે. અહીંયા હવે આપણે વિશેષ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી વિશેષ ચર્ચા નથી કરવી. મારી વાતને હું પૂર્ણ કરું છું. જય જવાન.